ઓકે ગુજરાતીમાં હા, ધનુભાઈ. ગુજરાત જય ભીમ સાથીઓ, હું છું આપનો સાથી ભનુભાઈ ચૌહાણ. મારી સાથે છે ઉના પીડિત પરિવાર એટલે કે વિશ્રામભાઈ, જયેશભાઈ, જે જોગદિયા સાહેબના પિતાજી વીરુભાઈ કિટોલિયા અને પિયુષભાઈ સરવૈયા માળી, આ પિયુષભાઈના ભાઈ રમેશભાઈ અને ડીકે મકવાણા. કદાચ આ પરિવારને આપ વિડીયોમાં જોઈને ઘણા ખરા વ્યક્તિ ઓળખી પણ જતા હશો, પણ આમ પણ છતાં આપને યાદ અપાઈ દઉં કે ગુજરાતની અંદર ખૂબ ઝાઝા સમય પછી જે એક SC/ST એક્ટમાં જે ખૂબ મોટો ફેસલો લાવી અને ખૂબ મોટી એમણે સંઘર્ષ કર્યો એવા કાળા બાપા સરવૈયાનું નામ તો આપ બધાએ સાંભળ્યું છે. આકોલાડી ગામની અંદર જે 2012માં જે ઘટના ઘટી હતી, આપણા પરિવાર એટલે કે SC સમાજ ઉપર અમુક અસામાજિક તત્વો, અમુક જ્ઞાતિના લોકો જેમની માનસિકતા મનુવાદી માનસિકતા છે, એ મનુવાદી માનસિકતાવાળા વ્યક્તિઓએ આપણા ઘરોને સળગાવી દીધા હતા. અને એમાં લાલજીભાઈ જે છે, એ લાલજીભાઈ છે એમ કહેવાય કે શહીદ થયા અને જીવતા એ આપણા ઝૂંપડાઓ, આપણા મકાનો એ બધું સળગાવી દીધું હતું. અને ખૂબ આ પરિવાર ઉપર ખૂબ મોટો અત્યાચાર થયો હતો. એ અત્યાચાર બનનાર ભોગમાંથી ખૂબ મોટું જેમને સંઘર્ષ કર્યો એવા કાળા બાપાને આ ક્ષણે યાદ કરું છું. બાપાને મળેલો છું, બાપાની સાથે આંદોલનમાં બેઠેલો પણ છું. બાપાની ગેરહાજરી પણ હજી પણ દેખાતી નથી, કારણ કે બાપા જે ઝુંબેશ ચલાવતા હતા એની અંદર જે હિંમત હતી એ જ હિંમત પિયુષભાઈ અને એના પરિવારની અંદર જોઈ. અને હાલ એ જે ઘટના ઘટી તેમાં 11 વ્યક્તિઓને આજીવન કેદ પડી છે. એટલે આ બાબતે ખરેખર જે પણ ન્યાય મળ્યો છે એ ન્યાયને પણ અમે ખરેખર આવકારીએ. પણ આવી ઘટનાઓ તો ગુજરાતની અંદર ઠેકાણે ઘટી છે. હાલ ઉનાનું બીજું એટલે સમઢિયાળા કેસ પણ ચાલી રહ્યો છે, એમની ઘટનાનો હાલ એ કેસ પણ ચાલી રહ્યો છે. ટૂંક સમયની અંદર એમનું જજમેન્ટ પણ આવશે. પણ આ સાથે હાલ આ પરિવારનો જ્યારે અમે મુલાકાત લીધા, આજે જ્યારે પીડિત પરિવારનો અમે ગુજરાતની અંદર બધી મુલાકાત લીધા પછી એક વસ્તુ મેં પિયુષભાઈના મુખ્ય જે સાંભળીને, એટલે આ મકાન બાપાનો જોઈ શકો છો, એક વસ્તુ એમના મુખ્ય મેં સાંભળી કે આકોલાડી ગામની અંદર આપણી કેટલી 15 વીઘા જમીન, 15 વીઘા જમીન હતી ને તો એના બદલામાં એ 15 વીઘા જમીન આપી, બીજું કંઈ જ નહીં. ત્યાં જે મકાનો હતા ને એ મકાનો સારા હતા, એનાથી આ કેવી પરિસ્થિતિમાં જીવી ગયા છે. એટલે SC સમાજના વ્યક્તિઓને 2 દિવસ પહેલા જે ઘટના ઘટી, 3 દિવસ પહેલા કે હડકાયા કૂતરા જેવી જિંદગી, ખરેખર અહીંયા SC સમાજના વ્યક્તિઓને છે ને ઢોર કરતા, કૂતરાઓ કરતા પણ ખરેખર એ કહેવાય કે નીચે ગણવામાં આવે છે. એવી હાલ અહીંયા આ દેશની અંદર, આ ગુજરાતની અંદર એવી માનસિકતા છે, આ દેશની અંદર એવી માનસિકતા છે. આ પરિસ્થિતિની અંદર અમે પૂરા ગુજરાતની અંદર પરિભ્રમણ કરીને અમારી ટીમના માધ્યમથી આ પીડિત પરિવારો છે એની બધે મુલાકાત લઈ રહ્યા છીએ. અને પૂરા ગુજરાતની અંદર જ્યાં પીડિત, જેમની સાથે અન્યાય થયો છે એ વ્યક્તિઓને કહીએ છીએ અમારો કોન્ટેક્ટ કરો. ટૂંક સમયની અંદર એક પીડિતો દ્વારા ખૂબ મોટો એક જન આંદોલન ઊભું થવા જઈ રહ્યું છે. હાલ હું પરિવાર જોડે ઊભો છું તો પિયુષભાઈને કહું છું કે આપ પિયુષભાઈ 2 શબ્દો કહેશો. જય ભીમ. જે કંઈ ભાનુભાઈ જે કંઈ એના વિચારને જે કંઈ વાત લઈને આવ્યા, જે કંઈ પીડિતોને જે કંઈ ન્યાય જે રીતનો અત્યાચાર થયા જ, અને ભારત દેશમાં જે કંઈ અત્યાચાર એ બધા પીડિતો જે કંઈ એક થાય અને બધાએ જે કંઈ એક સંઘર્ષ તો કરતા જ આવી. સંઘર્ષ સિવાય આપણો ઈલાજ નથી. કે ટૂંક સમયમાં સંવિધાન એ ખતરામાં છે અને આપણે તો આજીવન ખતરામાં જ હતા. એટલે કે હું જે કંઈ કહું, ભાનુભાઈ જે કંઈ કહે એને આરે બધા છે. અને આપણે જે કંઈ એક થાય અને જે યાત્રા અને જે કંઈ વસ્તુ કરવાની થતી હોય એમાં તમામ સમાજ અને તમામ વ્યક્તિઓ બધા આરે જોડાય એવી હું બધાની જય ભીમને હાકલ કરું છું. જે વાત કરી, ટૂંક સમયની અંદર બધા પીડિતોની યાદી પૂરા ગુજરાતની અંદર થઈ રહી છે. જે ગામની અંદર જેમની સાથે અત્યાચાર થયો હોય, ક્યાંક ને ક્યાંક આપણા જિલ્લા, તાલુકા અને ગામના અત્યાચારની યાદી આપ તૈયાર કરજો. આપ વિશ્રામભાઈનો ગમે ત્યારે કોન્ટેક્ટ કરજો કે પિયુષભાઈનો કોન્ટેક્ટ કરજો, જેઠા બાપાનો કોન્ટેક્ટ કરજો, ધીરુભાઈનો, અમારી ટીમમાંથી, અથવા તો આપની પાસે જ્યાં જે યાદી હોય યાદી તૈયાર કરીને કે ભાઈ અમારા ગામની અંદર આવી ઘટના ઘટી છે. પહેલાં તો હું બતાવી દઉં, વિચાર કરો કે આ પરિવાર અહીંયા દેલવાડામાં, અહીંયા અત્યારે અમને કહેવાય ને કે બદલામાં એક જમીન આપી. અમારી ભાષામાં મારું કામ બીજું છે, આરજો મારજો કહેવાય એને, ફાટાપાટા કર્યું. ત્યાંથી જમીન જે સરકારે બીજું કાંઈ અમારા ઉપર ઉપકાર ના કર્યો, એ જમીન હતી, એ જમીન સી સરકાર કરી દીધી ને અહીંયા હાટાપાટામાં આ જમીન આપી દીધી. અહીંયા આ પીડિત પરિવાર છે ને ગામથી પણ ખૂબ દૂર રહે છે. અને અહીંયા પણ હાલ આ પરિવારની વાત સાંભળતા ખબર પડી કે અહીંની પંચાયત તરફથી હજી પણ આ લોકોને જે સ્વીકારવા જોઈએ એવી રીતે હજી કોઈ સ્વીકાર્યા નથી. હજી પંચાયત અને બધા આના વિરોધમાં છે. આ જો આ જમીન છે ને આવી રીતે હાલ અત્યારે આ લોકો આવી રીતે એમ કહેવાય ને કે આ પોતે આ બાવળિયા બધા કાઢી, આ હાથે પિયુષભાઈ બધું આ બાવળ કાઢી અને પોતે 5, 7, 10 વર્ષથી, કેટલા વર્ષ થયા તમે?
12માં જે તે 7 વર્ષથી આ 12 મહેનત કરીને આ ઊભું કરી ખેતી લાયક નહોતી છતાં બનાવી ખેતી લાયક ન હતી અને આ ખેતી લાયક બનાવી અને પોતાનું ગુજરાન ચલાવે છે. હજી એમને કોઈ જે કહેવાય કે સરકાર તરફથી જે કહેવા પૂરતી જે સહાય